જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ માં। આજે આપણે વાત કરવાના છીએ ખજૂરભાઈ અને લાલા આહિર વચ્ચે જે વિવાદ જે ચાલી રહ્યો છે તેના પર ચર્ચા કરવાના છીએ અને જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે વિડિયો વાયરલ થઈ રહ્યા છે। સોશિયલ મીડિયામાં ઘણા બધા એવા વિડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં ખજૂરભાઈની ધરપકડ કરી લીધી હોય છે પોલીસ વાળાએ અને જેલમાં પણ પૂરી દીધા હોય છે તેવા વિડિયો વાયરલ થઈ રહ્યા છે। તો તેનો ખુલાસો કરવાનો છે કે શું હકીકત છે અને સૌથી પહેલા કે ખજૂરભાઈની ધરપકડ હકીકતમાં થઈ ગઈ છે, શું ખજૂરભાઈ જેલમાં છે અને શું લાલા આહિરે જે નિવેદન આપ્યું હતું તે સાચું છે કે ખોટું છે તેના પર ચર્ચા કરવાના છે અને એક ઝેડ ઇન્ફોર્મેશન તમને જણાવવા જઈ રહ્યો છું। પણ જો ગઈ તમે એની પહેલા મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરવાનું નથી ભૂલવાનું, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને સૌથી પહેલા માહિતી જોવા માટે અને સૌથી પહેલા સમાચાર જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો વિડિયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા લાલાભાઈ આહિરે એવું નિવેદન આપ્યું હતું કે ભાઈ સૌથી પહેલા મને ખજૂરભાઈએ સમાધાન માટે આમંત્રણ આપ્યું હતું અને સમાધાન કરવા માટે એક અલગ જગ્યામાં બોલાવ્યા હતા અને ત્યાં ગયા પણ હતા। પછી ત્યાં ગયા પછી સમાધાન કર્યા બાદ ખજૂરભાઈ અને તરુણ જાની બંને ભાઈઓએ એવું કીધું કે હવે લાલાભાઈ આહિર તમારો સમય જે છે તે લખી લેજો અને હવે આવનારા સમયમાં શું થાય તે પણ જાણી લેજો એવું ખજૂરભાઈએ કહ્યું હતું અને આવું લાલાભાઈ આહિરે નિવેદન આપ્યું છે। જી હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે ને મેઇન વાત એ છે કે ભાઈ આ મામલાને લઈને ખજૂરભાઈની ધરપકડ થઈ છે કે નથી થઈ તેનો ખુલાસો કરવાનો છે। જી હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને હાલ ભાઈ આહિર પણ એવું કહી રહ્યા છે કે ભાઈ મારી પાસે A to Z એના સબૂત છે જે ખજૂરભાઈ મને ધમકી આપી હતી અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એટલે કે ઇન્સ્ટાગ્રામ પેજ પર લાલાભાઈ આજે એવો વિડિયો પણ જાહેર કર્યો છે જેમાં ખજૂરભાઈ શુક્રવારે તેના મેસેજ એટલે કે વોઇસ મેસેજ જે હોય તે સંભળાવે છે। તેમાં ખજૂરભાઈ કંઈક બોલી રહ્યા છે પણ હજુ આવનારા સમયમાં હું તમારી સમક્ષ રજૂ કરીશ કે ભાઈ શું હકીકત છે, શું રિયાલિટી છે। અને મેં તમને કીધું લાલા આહિર એવું પણ નિવેદન આપી રહ્યા છે કે આના A to Z એટલે કે બધા જ સબૂત છે મારી પાસે। ખજૂરભાઈએ જે તમને ધમકી આપી છે તેના પણ સબૂત છે અને જે ટેક્સ્ટ મેસેજ કે વોઇસ મેસેજ જે કાંઈ છે તે બધું તેના પર હાજર છે પણ સમય આવે ત્યારે હું રજૂ કરીશ એવું લાલાભાઈ આહિરે કીધેલું છે। અને આજે એક વોઇસ મેસેજ જે તેમણે જાહેર કર્યો છે તેમાં ખજૂરભાઈ કંઈક બોલી રહ્યા છે અને મેં તમને કીધું હું પણ તમારી સમક્ષ એ બધું જાહેર કરીશ પણ ટૂંક સમય પછી જે મામલો સામે આવે તેના આધારિત બધું રજૂ કરીશ। મેન વાત એ છે કે ભાઈ જે અજાણ્યા શખ્સો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો લાલાભાઈ આહિર પર તેના પર કારની પાછળ 3 કારે પીછો કર્યો હતો અને અચાનક તે લાલાભાઈ આહિરની જે થાર ગાડી હતી મહિન્દ્રા થાર તેને ઘેરી લીધી અને પછી તેમાં 3 ગાડીમાંથી જે વ્યક્તિઓ ઉતર્યા હતા તેને લાલાભાઈ આહિરની ગાડી પર હુમલો કર્યો હતો અને કાચ તોડી નાખ્યા હતા। જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। આજકાલ સોશિયલ મીડિયામાં જે વાયરલ થઈ રહ્યું હોય તમે જોતા હશો અને જે કાંઈ વાયરલ ચાલતું હોય તેની A to Z ઇન્ફોર્મેશન મેળવીને બધું કલેક્શન કરીને એક વિડિયો બનાવું છું જેમાં સમગ્ર માહિતી આવી જતી હોય છે। સરકારે કાર્યવાહી હાથ ધરી છે તો જે અજાણ્યા શખ્સો હતા તેની ધરપકડ પણ કરવામાં આવી છે અને લાલા આહિરનું એવું કહેવું છે કે ભાઈ આમાં બે ભાઈના નામ પણ સામેલ હતા, ખજૂરભાઈ અને તરુણભાઈ જાનીના બંનેના આમાં નામ સામેલ હતા એટલે કે હુમલો કરવામાં સામેલ હતા તો તેમનું નામ આમાં કેમ ન આવ્યું એવું લાલાભાઈ આહિરે પણ કહ્યું છે સોશિયલ મીડિયાના માધ્યમથી। તો જે હાલ અજાણ્યા શખ્સો હતા તેનો કાર્યવાહી સરકારે હાથ ધરી છે, તેની ધરપકડ પણ કરી છે અને લાલા આહિર એવું કહેવા માંગે છે કે ભાઈ આની સાથે સાથે ખજૂરભાઈનો અને તરુણ જાનીનો બંનેનો વરઘોડો નીકળવો જોઈએ। જી હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને હાલ તો હવે મેન વાત એ છે કે ભાઈ ખજૂરભાઈ શું જેલમાં છે કે નથી, તેની ધરપકડ થઈ છે કે નથી એના પર વાત કરવાના છે। મેન વાત એ છે, મેન ટોપિક એ છે તો ગાઈઝ આ જે તમે ફોટા જોઈ રહ્યા છો જે મારા થંબનેલમાં પણ તમે ફોટા જોયા છે તે એકદમ AI થી બનાવવામાં આવેલા છે। જે આ ગાઈઝ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, એ ફોટા ખોટા બનાવવામાં આવેલા છે એટલે ફેક ફોટા છે જે AI ના માધ્યમથી બનાવવામાં આવેલા છે, AI થ્રુ બનાવવામાં ફોટા આવેલા છે અને એકદમ ફોટા રિયલ નથી, ખોટા ફોટા છે, એકદમ ફેક ફોટા છે। જી હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે ને અત્યાર સુધીના સમયમાં હજુ કોઈ પણ ખજૂરભાઈ ઉપર કાર્યવાહી કરવામાં આવી નથી। જ્યારે બધા સબૂત સામે આવશે ત્યારે કાર્યવાહી થશે। જે હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને જ્યારે બધા લાલાભાઈ આહિર બધા સબૂત પેશ કરશે અને સરકારને આ નિર્ણય યોગ્ય લાગશે કે ભાઈ બરોબર છે ખજૂરભાઈ જ હુમલો કરાવ્યો છે તો જ તેની ધરપકડ કરવામાં આવશે। જે હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને મેં તમને કીધું મારા ઘડીએ કહું છું કે ભાઈ આ જે ફોટા જે તમે થંબનેલમાં જોઈ રહ્યા છો અને જે ફોટા અત્યારે વાયરલ થઈ રહ્યા છે એકદમ AI ના માધ્યમથી બનાવવામાં આવેલા છે। અત્યારે ટેકનોલોજીની તમને ખબર હશે કે ભાઈ AI ના માધ્યમથી તમે શું ન કરાવી શકો, તો આ તો ખાલી નોર્મલી ફોટો છે અને આ AI ના માધ્યમથી ફોટા બનાવવામાં આવેલા છે અને હજુ આગળ શું પ્રોસેસ થશે, ખજૂરભાઈ પર શું કાર્યવાહી થશે તેની A to Z ઇન્ફોર્મેશન તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે। તો પ્લીઝ ગાઈઝ
મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો જેનાથી અપડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. હજુ આવનારા સમયમાં શું થશે, ખજૂરભાઈની ધરપકડ કરવામાં આવશે કે નહીં, તેના પર કાર્યવાહી થશે કે નહીં, તેની A to Z ઇન્ફોર્મેશન તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે. એટલે જ કહું છું ગાઈસ, પ્લીઝ મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો જેનાથી અપડેટ અને આવનારા સમયમાં જે ઇન્ફોર્મેશન મળશે એટલે કે માહિતી મળશે તો સૌથી પહેલા તમને જોવા મળે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.